સુરેન્દ્રનગરમાં હેલ્થ ચેકઅપ કેમ્પ સુરેન્દ્રનગર જિલ્લાના મીડિયાકર્મીઓ માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને જિલ્લા માહિતી કચેરી સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવ્યો હતો। આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ કામગીરી બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે લોકો સુધી સમયસર અને સચોટ સમાચાર પહોંચાડવા માટે મીડિયાકર્મીઓ દિવસ રાત ફરજ બજાવતા હોય છે, ત્યારે સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા તેમના આરોગ્યની સંભાળ લેવા માટે સમગ્ર રાજ્યમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે। લોકશાહી અકબંધ રહે અને લોકોનો અવાજ સરકાર સુધી અને સરકારની વાત લોકો સુધી પહોંચે તે માટે બ્રિજનું કામ પત્રકારત્વ કરે છે। આથી ચોથો સ્તંભ એકદમ સ્વસ્થ રહે તે માટે આયોજિત આ કેમ્પમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ ભાગ લીધો હતો। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। સુરેન્દ્રનગર ખાતે ગુજરાત સરકાર અને ગુજરાત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ સુરેન્દ્રનગર જિલ્લાના જે મીડિયાકર્મીઓ માટે ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા કે બધાનું આરોગ્ય સારું રહે અને આરોગ્યની એમના હેલ્થનું ચેકઅપ થાય, ચકાસણી થાય ને જો કોઈ નાની મોટી તકલીફ હોય તો એને અહીંથી સુરેન્દ્રનગર લેવલે થતો હોય તો ત્યાં અને બાકી અમદાવાદ પણ મોકલી અને એને સંપૂર્ણ સારવાર ફ્રી ઓફમાં થાય એ પ્રકારનો આજે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ અહીં સુરેન્દ્રનગર ખાતે અમારા ગુજરાત સરકારના માહિતી વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકારત્વ ક્ષેત્રના લોકોના માધ્યમથી જ્યારે યોજાયું છે, ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પદાધિકારીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને આ કાર્યક્રમના માધ્યમથી એક સમાજમાં જાગૃતિ આવશે, અવેરનેસ આવશે અને સમાજ જીવનને એક પ્રેરણારૂપ ઉમદા ઉદાહરણ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાતના માધ્યમથી આ સુરેન્દ્રનગર ખાતે થયું છે, ત્યારે તેઓને પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।